જૂનાગઢમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે। શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરાઈ છે। જૂનાગઢ શહેરમાં ઉપરકોટ વિસ્તાર, દિવાન ચોક, સર્કલ ચોક, પંચ હાટડી ચોક, જોશીપરા, ખામધ્રોડ સહિતના 16 વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરાઈ છે। વિવિધ વિસ્તારના લોકો અને સમાજના આગેવાનો દ્વારા અરજી કરવામાં આવી હતી। લોકોની રજૂઆતને પગલે જે તે સમયે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી હતી અને હવે ફરી એકવાર આ અંગે પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। અહેવાલ બાય મા ન્યૂઝ, પ્રતિનિધિ ગાંધીનગર। જૂનાગઢ શહેરના જે 15 વિસ્તારો એવા છે કે જેમાં અશાંત ધારો લાગુ કરવો ખૂબ જરૂરી છે। આ અનુસંધાને મેં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરેલ છે કે આ જૂનાગઢના 15 વિસ્તારોમાં તાત્કાલિક અશાંત ધારાની અમલવારી થાય। કારણ કે જે વિસ્તારો સંપૂર્ણ 100% હિન્દુ વિસ્તારો હતા, એટલે ત્યાંથી માઇગ્રેશન થઈ અને સંપૂર્ણ આ વિસ્તારો મુસ્લિમ થઈ ગયા છે। જો આવી નવી પરિસ્થિતિ રહી તો અનેક વિસ્તારોમાં સમસ્યા ઊભી થવાની છે। ધાર્મિક દ્રષ્ટિએ જે પ્રોપર્ટીની લેવેચ થઈ રહી છે એને કારણે હિન્દુઓ માઇગ્રેશન થઈ બીજા વિસ્તારમાં જઈ રહ્યા છે, એટલે આ વસ્તુને રોકવું ખૂબ જરૂરી છે અને અશાંત ધારો લાગુ થાય તો જ આ વસ્તુ રોકી શકાય। એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં રજૂઆત કરેલ છે કે તાત્કાલિક અસરથી જૂનાગઢ શહેરના જે આ 15 વિસ્તાર છે એમાં અશાંત ધારો લગાવવો જરૂરી છે।